બિઝનેસમાં આગળ વધવું હોય અને કોમ્પિટિશન માર્કેટમાં તમે સારું કામ કરવું હોય તો આ લેવલની કન્સલ્ટન્સી તમારા બિઝનેસમાં ઇન્વોલ્વમેન્ટ કરવા જરૂરી છે. તમે ડેસિબલ રિલેટેડ બીજા બિઝનેસ ઓનર્સને શું કહી શકો? હા, તમારે હવે બિઝનેસ છે એ ઓટો મોડ ઉપર ચલાવવું હોય તો કોઈ એવી કન્સલ્ટન્સી હોય જો માર્કેટમાં એને લોંગ એક્સપિરિયન્સ હોય, ઘણા બધા તમારે બિઝનેસમાં એને અલગ અલગ બિઝનેસમાં કામ કર્યું હોય, એ તમારા બિઝનેસમાં આવે અને તમે જે ન જોઈ શકતા હોય એ તમારા બિઝનેસમાં એ લોકો જોવે અને તમારા સ્ટાફને એની સાથે મીટિંગ કરે અને એ લોકો સાથે ડિસ્કશન કરે અને તમને એનો રોલ અને જેડી ફાઇનલ કરે તો તમને ઘણો બધો ફાયદો થશે અને તમે જે વસ્તુ તમે નથી કરી શકતા એ બીજા પાસે તમે કરાવી શકો છો. તમારી ટીમને એ રીતની તમે વર્ક કરાવી શકો છો. તો આ મારા ખ્યાલ પ્રમાણે તમે બિઝનેસમાં આગળ વધવું હોય અને કોમ્પિટિશન માર્કેટમાં તમે સારું કામ કરવું હોય તો આ લેવલની કન્સલ્ટન્સી અને ખાસ કરીને ડેસિબલ જેવા લોકોને તમારા બિઝનેસમાં ઇન્વોલ્વમેન્ટ કરવા જરૂરી છે. જેમ કે તમે બીજા કન્સલ્ટિંગ ફર્મ્સ જોડે પણ પહેલાં કામ કર્યું છે, તો ડેસિબલ અને બીજા કન્સલ્ટિંગ ફર્મ્સ કઈ રીતે ડિફરન્ટ છે? ઘણી બધી કંપની એવી છે કે ડાયરેક્ટ જેમ કોર્પોરેટ કંપનીનો જે સિસ્ટમ એન્ડ પ્રોસેસ હોય એ આપણી કંપનીમાં ઇન્વોલ્વ એ પ્રોસેસ એન્ડ સિસ્ટમ આપણી કંપનીમાં ચાલે એ જરૂરી છે નહીં. તો ઘણી બધી કંપની એવું છે કે ભાઈ કોકોકોલા કંપની છે કે બીજી મોટી કંપની છે, એની પ્રોસેસ મારી કંપનીમાં લાદવાની એને કોશિશ કરી છે પણ એ પોસિબલ હતું નહીં કે મારા જે સ્ટાફ છે એ ગ્રાઉન્ડ લેવલનો છે, એટલો એજ્યુકેટેડ સ્ટાફ ન બી હોય અને એ લેવલનો સ્ટાફ ન હોય કે એ સિસ્ટમ અને પ્રોસેસ લઈ શકે. તો એના હિસાબે ઘણો બધો છે અને આ લોકોએ જે કામ કર્યું છે એ એકદમ ગ્રાઉન્ડ લેવલથી અને બેઝિકથી ચાલુ કરીને અને બધાને વ્યવસ્થિત એ જેટલું પ્રોસેસ અને સિસ્ટમ સમજી શકે એ લેવલની એને આપીને અને સમજીને અને સારું કામ કર્યું છે. તો બીજામાં અને આમાં આ ડિફરન્સ છે કે તમે પહેલાં સમજો કે ભાઈ આ કયા લેવલની કંપની છે, એનો સ્ટાફ કયા લેવલનો છે અને શું એને કરાવી શકશું. તો એવું નહીં કે ભાઈ તમે કોપી મારો કે પહેલાંમાં ચાલે તો આમાં ચાલે, એવું જરૂરી નથી. મારી કંપનીને સમજો, મારી કંપનીમાં શું જરૂરી છે, અમારો બિઝનેસ કઈ લેવલનો છે, અમારા બિઝનેસમાં જે સ્ટાફ છે કયા લેવલના છે, એજ્યુકેટેડ સ્ટાફ છે, અનએજ્યુકેટેડ સ્ટાફ છે, આ વસ્તુ તમે સમજીને અને કરો અને આ ડેસિબલમાં એક પ્લસ પોઈન્ટ છે.